નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીએસએબી 10મા ધોરણનું જે ગણિતનું પેપર છે તો એનું આપણે સોલ્યુશન કરીશું. જે હમણાં 2026નું પેપર છે લેટેસ્ટ, એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહીએ છીએ. તો ચલો વિડીયોને શરૂ કરીએ. આપણે સૌ પ્રથમ એમસીક્યુ જોઈશું. પહેલા એમસીક્યુ છે, દ્વિચલ સુરેખ સમીકરણ યોગમાં 2x + 3y = 9 અને ખાલી જગ્યાનો આલેખ સંપાતી રેખાઓ મળે છે. તો પહેલાનો જવાબ આવશે એ 4x + 6y - 18 = 0. બીજો એમસીક્યુ, જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + p = 0 નો વિવેચક 112 હોય તો p શું આવશે મિત્રો? તો જવાબ આવશે a -8. નંબર ત્રીજો, સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો 2k + 1 13 5k - 3 હોય તો k = b. 4 આન્સર આવશે. ચોથો, બિંદુ -3 5નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે, તો આમાં આન્સર આવશે ચોથાનો c. પાંચમો, sin² 30 = d 1/4. બંધ ડેટા માટે m - x = 2 અને m + x = 12 હોય તો z શું થશે? તો છઠ્ઠાનો આન્સર આવશે મિત્રો 11 c. ઓકે, હવે આપણે નીચે આપેલું છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તો આપણને અહીંયા ઓપ્શન્સ આપેલા છે, એના આધારે જ આપણને ખાલી જગ્યા પૂરવાની છે. 7મો પ્રશ્ન, 7² એ ખાલી જગ્યા સંખ્યા છે, સમય, અસમય યા પૂર્ણ? તો મિત્રો આમાં જવાબ આવશે અસમય. 7² એ અસમય સંખ્યા છે. 8મો, બહુપદી px = x² - 5x + 6 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે, તો આમાં આપણને ગણતરી કરવાની છે અને ગણતરી કરીને આન્સર આવશે મિત્રો 6. 9મો, સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 1/6. 10મો, જો sin θ = cos θ હોય તો tan θ તો શું આવશે મિત્રો જવાબ? આન્સર છે 1. 11મો, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય 2, 1 કે 0? તો વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને આપણે 2 સ્પર્શકો દોરી શકાય. 12મો, આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. તો આપણે આમાં ગણતરી કરીને આપણો જવાબ આવશે, આ જે આવૃત્તિ 35 છે એ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આપણે હવે ખરા ખોટા પર આવીએ. 13મો, ગુસાઅ 6 72 = 6 છે, તો આ સાચું છે કે ખોટું છે મિત્રો? તો તમે જો સાચું કર્યું હશે તો તમારો જવાબ સાચો રહેશે. 14મો એ, આકૃતિમાં કોઈ બહુપદી y = px નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 1 છે, તો આનો જવાબ આવશે મિત્રો ખોટું. આમાં px ની સંખ્યા શૂન્યોની સંખ્યા 1 છે, એ ખોટું છે. 15મો, સુરેખ સમીકરણ યુગ્મ x - y = 8 અને 3x - 3y = 16 સુસંગત છે, તો આનો જવાબ આવશે મિત્રો ખોટું, એ સંગત છે, સુસંગત નહીં. 16મો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, તો આનો જવાબ આવશે સાચું. તો મિત્રો આગલા પ્રશ્ન જોઈએ. 17 થી 20માં જે પ્રશ્નો છે એ એક વાક્યમાં, શબ્દોમાં કે અંકમાં જવાબ આપવા માટેના છે. તો આ જે 17 થી 20 પ્રશ્નો છે મેં એક પેજ પર લખી આપ્યું છે તમને ગણતરી કરીને કે જેના આન્સર્સ છે, તો તમે સ્ટોપ કરીને જોઈ લેજો, બાકી સ્ક્રીનશોટ પાડી લેજો. તો મેં સીધું હવે આપણે જોડકા પર જઈશું, કારણ કે આને મેં ગણતરી કરીને સમજાવીશ તો વધારે ટાઈમ થઈ જશે. મેં સીધું સરળ મેં આન્સર આપું છું. તો આપણે જઈએ હવે જોડકા પર. નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે યોગ્ય રીતે જોડો. તો પહેલો 21મો છે, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 21માનો જવાબ આવશે c πr/l. 22મો, નળાકારનું ઘનફળ. તો મિત્રો નળાકારનું ઘનફળ આવશે πr²h a. 23મો, વર્તુળનો પરિઘ છેદમાં વર્તુળનો વ્યાસ. તો આનો જવાબ શું હશે મિત્રો abc માંથી?
તમે સી લખ્યો હશે પાય, તો એ ખરો આન્સર હશે. 24મો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છેદમાં વર્તુળનું ક્ષેત્રફળ. તો 24માનો જવાબ આવશે મિત્રો બી, પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. તો આઈ હોપ તમને આ હેલ્પફુલ રહ્યું હોય વિડીયો. તો આવી જ રીતે લેટેસ્ટ એક્ઝામ પેપરના જે સોલ્યુશન છે એની માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વિડીયોને લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ પેપરમાં. ત્યાં સુધી ઓલ ધી બેસ્ટ.